ભરૂચ એસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબડી તરફથી ભડકોદરા ગામ બાજુ એક 4 વ્હીલ ગાડી નંબર GJ19AF 253માં વિદેશી દારૂ ભરી 2 ઈસમો ભડકોદરા ગામમાં બુટલેગરોને વિદેશી દારૂ આપવા આવી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળ વોચ ગોઠવી હતી। જે દરમિયાન બાતમીવાળી 4 વ્હીલ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 396 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 50,000નો દારૂ અને 2 લાખની કાર તેમજ 2 મોબાઈલ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરતના મોટા મિયા માંગરોળના મસ્જિદ ફળિયામાં રહેતો દિવ્યેશ અરવિંદ સોની અને મોહસિન ઇબ્રાહિમ રાવતને ઝડપી પાડ્યો હતો। પોલીસે વિદેશી દારૂ અંગે બંનેની પૂછપરછ કરતા તે જથ્થો મહારાષ્ટ્રના ખાપર ખાતે રહેતો લુકા નામના ઈસમ પાસેથી લઈ આવી ભડકોદરા ગામના અતુલ વસાવા અને હરેશ વસાવાને આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તે ત્રણેય ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।